છે ને આપણા દીકરા દીકરી નાના સંતાનો એનું નહીં વિચારીએ ને તો આવનારો સમય તમને મને માફ નહીં કરે. ભગવાન છે, મંદિર છે, શ્રદ્ધાનો વિષય છે, સારી વાત છે, ધૂપ દીવો અગરબત્તી કરો, પણ આજે નાના બાળક છે ને એ બાળક નાનું હોય ત્યારે સંસ્કાર અને શિક્ષણ આપવાની ફરજ એના મા બાપની છે. 5 વર્ષનું બાળક છે એને ખબર નથી કે મારે શું કરવું, પણ આપણે મોટે ભાગે 5 હાથનું છોકરું થાય ને એટલે દંડીકો હાથમાં આપી અને બાપો એમ કે જા બેટા ગાડમાં, બકરામાં, ગાયોમાં, ભેંસોમાં, અને બાપો પછી શું કરે? ઘરે બેઠો પટલાઈ કરે. અને આપણી પટલાઈની તમને ખબર છે ને, આપણી પટલાઈ બહુ સારી ન હોય મોટા ભાગે, સારું હોય ન હોય એવું નહીં, પણ મોટા ભાગે મને અનુભવ ત્યાં સુધી આપણા 5 જણા નવરા ભેગા થાય ને મારા જેવા, એટલે એની પાસે એક જ વાત હોય, આની હગાઈ અહીં તોડી નાખી, અને આટલા પૈસા લીધા, અહીં આટલો દાવો લીધો, આ હવેલું લઈ જાઓ, આ સિવાય કાંઈ વાત ન હોય. સમાજને સુખી કરવો તો બધું છોડો, ભાવિ પેઢીનો વિચાર કરો. તમને આ બધા વડીલો બેઠા છે, જાહેરમાં બોલતા અમારે બોલાય નહીં, પણ છતાં હું બોલું છું. વર્ષો પહેલા ઘણા બધા વડીલો મોટી ઉંમરના છે ને એને ખબર હશે કે અસ્પૃશ્યતા આમાં અડે ને અસ્પૃશ્યતા થાય, આભડછેડ થાય એવું હતું. આજે જાહેરમાં બોલાતું નથી, પણ ખરેખર જે સમાજની વાત કરું છું ને એ સમાજના હું ખૂબ પ્રશંસા કરું છું. 60 વર્ષ પહેલા એ ક્યાં હતા, આપણે ક્યાં હતા, આજે એ ક્યાં છે ને આપણે ક્યાં છે, વિચારવા જેવી વસ્તુ છે. આપણા કરતાં 400 ગણા આગળ નીકળી ગયા. તો હવે જે આભડછેડ હતી ને એ તો નાબૂદ થઈ ગઈ, બિલકુલ દુનિયામાં ક્યાંય નથી. પણ હવે એક નવી આભડછેડ આવવાની છે, શરૂઆત થઈ ગઈ છે. મેટ્રો સિટી હોય ને, અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર, પુના, એનો પ્રકાર જુદો છે. આજે તો આ સમાજ બેઠો છે, તમને ખબર છે કે ભાઈ બાપુ ભરવાડના છે, મને ખબર છે આપણો સમાજ છે, પણ તમારે રાજકોટ સિટીમાં કોઈ મોદી સાહેબનો કાર્યક્રમ હોય, તમે બેઠા હો, તમારી બાજુમાં કોઈ માણસ બેઠો હોય, અથવા તમે ટ્રેનમાં મુસાફરી કરો, બસમાં મુસાફરી કરો, તમારી બાજુમાં અજાણ્યો માણસ બેઠો હોય, તમે એને પૂછો કે ભાઈ તમે કયા ગામના છો, જ્ઞાતિએ કેવા છો, એ કેવું ભાઈ આ ગામનો છું, બ્રાહ્મણ, પટેલ, ભરવાડ, રબારી જે હોય તે. પણ હવે પછી ટૂંક સમયમાં શરૂઆત થઈ ગઈ છે. તમને કોઈ એમ નહીં પૂછે કેવા છો, એમ નહીં પૂછે ભણેલા છો કે અભણ, જ્ઞાતિ નહીં. અને સમય એવો આવશે કે ભણેલા ભેગું બેહાય અને અભણની આભડછેટ આવવાની છે. અભણ હોય એનાથી લોકો અભડાશે. પેલા મને ખબર છે કે એની શું સ્થિતિ હતી, એટલે હવે આપણે બીજા સમાજ ભેગું બેહવું છે, ભણેલા ભેગું બેહવું છે. તો કમસે કમ આમ તો વધારે શિક્ષણ આપવું પણ અક્ષર જ્ઞાન તો આપવું જ પડે, નહીંતર સમાજ ટકી નહીં શકે. એટલે સમાજને સુખી કરવા માટે શિક્ષણ, સમૂહ લગ્ન, સંગઠન વાળી વાત એવી છે કે ભગવાન કૃષ્ણએ જ્યારે ગોવર્ધન તોડ્યો ને ત્યારે એમ કહેવાય ટટલી આંગળીએ તોડ્યો, પણ ગોવાળિયાને બધા ભેગા કર્યા હતા. બધાને કીધું તમે લાકડીને ટેકો કરો, લાકડીથી કંઈક ગોવર્ધન ઊંચો થાય ન થાય, એ તો ભગવાન જ કરી શકે. પણ એ નિમિત્તે બધું સંગઠન કરી બધાને ભેગા કર્યા. એક નીજા નીચે આવો તમે, લાખો ગોવાળ ભેગા થઈને ટેકો કરીને ગોવર્ધન ઊંચો કરી દીધો. તો આજે સંગઠનની જરૂર છે. ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં કીધું છે સંઘે શક્તિ કલિયુગે. કલિયુગ છે ને એમાં સંઘની શક્તિ છે. આપણે ભગવાન કૃષ્ણ આમ તો આપણા હિન્દુ ધર્મમાં એમ કે 33 કોટી કે કોઈ કરોડ કે જે હોય તે, પણ સૌથી મોટા દેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ભગવાન શિવ ને મહાદેવ કહેવાય. પણ કૃષ્ણ માટે એવું કહેવાય વસુદેવ સુતમ દેવ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. ભગવાન કૃષ્ણ છે ને જગતનો ગુરુ છે. વિચાર કરો, એવો પરમાત્મા તમને મને મળ્યો છે. આજથી 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણનો જન્મ જેલમાં થયો, મથુરામાં. અને એ વખતે એના માતા પિતા, ભગવાન કઈ ભરવાડ નહોતા, ક્ષત્રિય હતા. દેવકી અને વાસુદેવ એના માતા પિતા.
અને વાસુદેવ ટોપલામાં લઈ અને ગોકુળમાં નંદ બાવાને ઘરે મૂકી ગયા. એ નંદ બાવા જે નવ નંદનો પરિવાર, એ તમે અને હું. ભગવાન આપણા ઘરે ઉછરીને મોટા થયા. આપણે કોઈની ટીકા નિંદા નથી કરતા. એ વખતે બધા સમાજ હશે તો આપણે ભગવાનને લેવા પણ નથી ગયા મથુરા, એના પિતા મૂકવા આવ્યા છે. વિચાર કરો એ વખતે આપણા સંસ્કાર આપણા કેટલા ઉજળા હશે કે ભગવાન સામેથી તમારા ઘરે આવ્યો. હું જાણું છું ત્યાં સુધી ભગવાન કૃષ્ણ 126 વર્ષ જીવ્યા અને એમાંથી મોટામાં મોટો ભાગ, મોટો સમય 11 વર્ષ ને 52 દિવસ આપણે ભેગા રહ્યા. વધારે સમય આપણી સાથે ગાળ્યો, બાળ લીલા કરી, રાસલીલા કરી. અને એ ભગવાન કૃષ્ણ તમને અને મને બધાને કહી ગયો છે કે સુખી થવું શું કરવું. આજથી 5000 વર્ષ પહેલા, આજે નહીં. પણ આપણે મોટા ભાગે ગુરુનું નહીં માનવાનું, ભગવાનનું નહીં માનવાનું. બાપુ છે કીધા રાખે, આ કાને સાંભળવાનું, ઓલા કાને કાઢી નાખવાનું. એક દાખલો આપો, સમય છે ને. એક ગામ હતું, ગામના પાદરમાં નદી હતી. નદીની બાજુમાં એક શિવ મંદિર હતું. ચોમાસાનો સમય હતો એટલે ગુરુ ને ચેલો, ગુરુ જ્ઞાની છે ને ચેલો મારા જેવો, બે ભ્રમણ કરે, આ ગામથી ઓલું ગામ, ઓલું ગામ, ઓલું ગામ. ગામ આવ્યું, દિવસ આથમી ગયો, વરસાદ ખૂબ ચાલુ હતો, નદીમાં બે કાંઠે પૂર આવેલું. એટલે ગુરુએ કીધું કે એના શિષ્યને કે આપણે આ મંદિર છે, અહીં રોકાઈ જઈએ, રાત સવારે આગળ બધીશું. તો ધર્મશાળા જેવું હતું, ત્યાં કંઈ ખીચડી ને ચોખા ને દાળ ને એવું પડ્યું હતું. થોડું રાંધી, થોડું ભોજન લઈ અને બે આરામ કરી ગયા. સવાર પડી તો વરસાદ ચાલુ ને ચાલુ, નદીમાં બે કાંઠે પૂર. નદી બહુ મોટી જબરજસ્ત, તમારે આજી નદી જેવી, એનાથી મોટી. ઉતરાય નહીં નદીમાં, પુલ બુલ નહીં જમાનામાં. તો 10-11 વાગ્યા એટલે ચેલાને લાગી ભૂખ. અત્યારે ભૂખ લાગે ને, ભૂખના પ્રકાર હોય. કોઈને પૈસાની ભૂખ હોય, કોઈને પ્રસિદ્ધિની ભૂખ હોય. એમાં આપણે થોડી ભૂખ લગાડવાની, પણ શિક્ષણની ભૂખ લગાડવાની જરૂર છે. ચેલાએ કીધું ગુરુને કે બાપુ ભૂખ લાગી છે તો થોડું ખમી જા, 2-4 કલાક રહી જા, થોડું પાણી ઉતરે પછી આપણે જઈશું. ચેલો કે ના બાપુ, ભૂખ લાગી છે ને હવે નહીં રહેવાય. હામું ગામ દેખાય છે, ત્યાં થોડી ભિક્ષા માગી આવું. પણ ગુરુએ ના પાડી કે ના. તો પછી ચેલો હતો મારા જેવો કે ના, જાવું જ છે. તો કે જા ભાઈ, તારા ધણીનો ધણી કોઈ નથી. ચેલો ગયો, અહીંયાથી ગામ 1 કિલોમીટર છેટું હતું, નદીમાં પૂર. જઈને આવે તો 1 કલાકે પાછો આવે. 5 મિનિટ થઈ ને તો પાછો આવ્યો. એટલે ગુરુને નવાઈ લાગી, 5 મિનિટમાં ઓલા ગામ જઈને પાછું ન આવે. એટલે ગુરુએ પૂછ્યું કે બેટા તું કેમ પાછો આવ્યો? ત્યારે એને કીધું કે બારે નીકળ્યો ને હું તો એક ગધેડું ઊભું હતું, જોરથી ભૂંક્યું એટલે મને અપશુકન થયા. ત્યારે ગુરુએ કીધું ગધા કા માનતા હે, ગુરુ કા નહીં માનતા હે. એટલે આપણી પરિસ્થિતિ એવી છે, ભગવાન કે ગુરુ કે એના કંઈક હારા માટે કહેતા હોય. એ ભગવાન કૃષ્ણ આજથી 5000 વર્ષ પહેલા જે ભણેલા હશે, બધાને મોટા ભાગે બધાને ખબર છે, એ પરમાત્મા હતા. એને કંઈ જરૂર નહોતી, છતાં એના મિત્ર સુદામા સાથે સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન પોતે ભણવા ગયા હતા. આજથી 5000 વર્ષ પહેલા પરમાત્મા હતા, એને કંઈ જરૂર નહોતી. તો આ બધા તમે બેઠા ને ભાઈઓ બધા તમને બધાને હું પૂછું કે જો આપણો ભગવાન ભણતો તો આપણે કમસે કમ ભણવું જોઈએ ન જોઈએ? આપણો ભગવાન ભણવા ગયો હતો, કઈ ગયો હતો, એને ખબર હતી હું કહીશ તો નહીં માને, હું મારા આચરણમાં મૂકું. ભગવાન પોતે ભણવા ગયા. તો કમસે કમ ગુરુનું, ભગવાનનું માની અને દીકરા દીકરીને ભણાવો. અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો, ખોટા વહેમમાંથી બહાર નીકળો. ઘણું બધું કહેવાનું હોય. સમય થઈ ગયો, હજી મારે બીજે જવાનું છે. આજ 2-3 જગ્યાએ જઈને આવ્યા, એટલે હજી અહીં બેઠા છીએ, પણ હજી બીજે કાર્યક્રમમાં જવાનું છે. એટલે વિશેષ તો નહીં કહું, પણ આપણા ઈષ્ટદેવ અને એક બીજી પણ ટૂંકી વાત કરી દઉં તમને હું. આજે ભગવાન કૃષ્ણની વાતો કરી છે ને, તો કૃષ્ણનો એક દાખલો બીજો આપી દઉં, પછી વાત પૂરી કરું. એક આવું ગામ હતું, ગામમાં ચોરે કથા ચાલતી હતી, ભાગવત સપ્તાહ.
આજે અમે ભેંસદળ ગામ જઈને આવ્યા, અહીંયા ભાગવત સપ્તાહ હતી. તો એક સંત નીકળ્યા, પૂછ્યું કે આ શું છે? તો કઈ ભાગવત કથા છે. થોડી વાર બેઠા, કથા સાંભળી. 50 માણસો બેઠા હતા. ત્યાંથી બહાર નીકળ્યા ગામની બહાર ગયા તો અમે 200-300 માણસનું ટોળું હાકોટા ને પડકારા ને બગલાટી બોલાવતા આવતા હતા. અને એક મારા જેવો હતો, માથે માટલું, ઉપર લીલું કપડું બાંધેલું. એટલે સંતે પૂછ્યું, ઓલી તો કથા હતી, આ શું છે? તો કે એક ભાઈના ઘરમાં કારણ ગરી ગયું છે ને, એ કારણ બહાર મૂકવા જાય છે. સંતે પૂછ્યું કે કારણ શું હોય? એટલે આ બાલારામ બાપુ જેવા હતા ને કે બાપુ એમાં તમારે ન પડે, તમારું કામ નથી. પણ સંત કે ના, મારે કારણ જોવું છે. ઘણી ના પાડી, તમારું કામ નથી, પણ કે ના જોવું છે. એટલે માટલું નીચે ઉતાર્યું, કપડું છોડ્યું, અને સંતે આમ અંદર જોયું ને તો ભગવાન કૃષ્ણ બેઠો હતો અંદર. કોણ? ભગવાન કૃષ્ણ. સંતે કીધું કે આ તો ભગવાન છે, કૃષ્ણ છે, આમાં કારણ નથી. એટલે મારા જેવો કે બાપુ અહીં ભગવાન ન હોય, આમાં બીજું હોય ઘણું, એનું નામે ન લેવાય, એક બાજુ ખવાય. મારા જેવું તો કારણ હતું અંદર. સંતે ફરીને જોયું તો કૃષ્ણ બેઠો હતો. એટલે એ વખતે